જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 21 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. એવામાં ગુજરાતની અંદર ગઈકાલના રોજથી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. ગુજરાતની અંદર આ સિસ્ટમના કારણે ભારેથી ભારે વરસાદની સંભાવના છે. તો શું ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું. વાવાઝોડું બનવા માટે કેટલા પરિબળો અનુકૂળ આવી રહ્યા છે સિસ્ટમને તેની પણ માહિતી મેળવીશું. સિસ્ટમ ગુજરાત સુધી ક્યારે પહોંચશે, ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ કયા દિવસો દરમિયાન કઈ તારીખોમાં જોવા મળશે તેની માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. મિત્રો, ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદી ઝાપટા અને ભારે પવન સાથે અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાયા હતા. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે ગોવા નજીક એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની ચૂક્યું છે. ત્યારબાદ તે આગામી 2 દિવસની અંદર એટલે કે આવતીકાલે 22 તારીખના રોજમાં આ સિસ્ટમ લો પ્રેશર એરિયામાં ફેરવાઈને ધીરે ધીરે આગળ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું બને કે ના બને તેને લઈને તેમજ ટ્રેક કઈ બાજુ રહી શકે છે, ગુજરાતમાં કેટલો ખતરો છે તેના વિશે મોડલોના અભ્યાસ પણ અલગ અલગ તારણો જોવા મળી રહ્યા છે. બધા મોડલ અલગ વિશે માહિતી આપી રહ્યા છે. અત્યારના મોડલ પ્રમાણેની વાત કરવામાં આવે તો ગુજરાતના 3 ભાગો પરથી આ સિસ્ટમ વાવાઝોડું બન્યા બાદ ટકરે તેવી શક્યતા રહેલી છે. સૌથી પહેલા મોડલની વાત કરવામાં આવે તો ખાસ કરીને ઓમાન તરફ તેનો હાલ રૂટ જણાઈ રહ્યો છે, પરંતુ ત્યારબાદ તે ટર્ન લઈને ગુજરાત તરફ આગળ વધે તેવી પણ શક્યતાઓ હાલ તો મોડલો વ્યક્ત કરી રહ્યા છે. જે તમે લાઈવ જોઈ રહ્યા છો તે મુજબ આ સિસ્ટમ છે લો પ્રેશર તે ઉત્તર પૂર્વ એટલે ગુજરાત તરફ આગળ વધશે તેવી હાલ શક્યતા રહેલી છે. હાલ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ભારતમાં કર્ણાટકના ઉત્તર ભાગ ઉપર સ્થિત છે. આ યુએસએ આગામી 24 થી 48 કલાકમાં મજબૂત થઈને ગોવા કાંઠે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય તેવી સંભાવના છે. આ લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ આગામી 24 કલાકની અંદર મોટા ભાગે ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી સંભાવના છે. ત્યારબાદ આ સિસ્ટમ મજબૂત થઈને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને ઉત્તર પશ્ચિમ ઉત્તર દિશામાં ગતિ કરી શકે છે. તારીખ 23 તારીખે મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં બને એટલે કે તે દિશા તરફ આગળ ગતિ કરે તેવી સંભાવના છે. ખાસ કરીને મિત્રો, મધ્ય પૂર્વ અરબ સાગરમાં આવવાની સંભાવના છે. આ સિસ્ટમને મિડ લેવલ ઈસ્ટ દેશ એટલે કે ઓમાન આસપાસ ઉપર રહેલું એક સ્ટ્રોમ અપર લેવલ એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતું રોકી શકે છે તેવું દેખાઈ રહ્યું છે, જેના કારણે તે ફરી ગુજરાત તરફ આગળ વધે અને વાવાઝોડામાં ફેરવાય તેવી પણ આવી શક્યતાઓ માની રહ્યા છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. તો આ લાઈવ તમે જોઈ રહ્યા છે તે મુજબ આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત સુધી આવવાની પણ શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. એટલે હજી ઘણા બધા તારણો જોવા મળી રહ્યા છે. એટલે આ વાવાઝોડું બન્યા બાદ કઈ દિશામાં આગળ વધે તેમાં પણ અસમજ જોવા મળી રહી છે. એટલે હાલ તો લો પ્રેશર બન્યા બાદ જ પાકી અપડેટ આવશે કે આ વાવાઝોડું બનશે તો કઈ દિશામાં આગળ વધશે. ત્યાં સુધી તેનો પાકો રૂટ નક્કી ન થઈ શકે છે. બાકી મિત્રો, વરસાદની વાત કરીએ તો ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદની માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજની વાત કરીએ તો આજે પણ ગુજરાતના અનેક ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદ નોંધાય છે. અમુક વિસ્તારની અંદર તોફાની વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, જેસર પંથક તેમજ બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, ખાંભા, સલાલા, વેરાવળ, ગીર સોમનાથ, ઉના, રાજુલા, જુનાગઢ, કેશોદ, માંગરોળ, વિસાવદર, પોરબંદર, ભાનગઢ, સલાયા, દ્વારકા, જામનગર, રાજકોટ, ઉપલેટા, ચોટીલા, બોટાદ, રાણપુર, ગઢડા, સુરેન્દ્રનગર આ તમામ ભાગોની અંદર આજે વરસાદની સંભાવના છે. ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર ખાસ કરીને ધોળકા, આણંદ, ખંભાત, વડોદરા, બોડેલી તેમજ દાહોદના 1-2 વિસ્તારો હોઈ શકે છે. અમોદ, રાજપીપળા, નર્મદા, કોસંબા, ભરૂચ, અંકલેશ્વર, વિયારા, તાપી, આહવા, ડાંગ, સિલવાસ, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો, 22 તારીખે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળશે. તેમાં પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. 23 તારીખથી આ સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે અને ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. બાકી મિત્રો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારની અંદર 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. મહીસાગર, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર પણ 1 થી 3 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. અરવલ્લીમાં ઝાપટા
ઝાપટારૂપી વરસાદની સંભાવના છે। મહેસાણા અને સાબરકાંઠાની અંદર પણ અમુક જગ્યાએ 1-2 સેન્ટરોની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે। થરાદ, વાવ અને બનાસકાંઠા જેવા ભાગોની અંદર ઝાપટા કોઈ જગ્યાએ પડશે। કચ્છના પણ વાગડ વિસ્તાર, દરિયાકાંઠાના નલિયા, રાપર, ભુજ અને ગાંધીધામ જેવા ભાગોની અંદર પણ કમોસમી વરસાદ એટલે કે ઝાપટારૂપી વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ રાઉન્ડ લાંબો ચાલવાનો છે એટલે દિવસે ને દિવસે અલગ અલગ વિસ્તારોનો સમાવેશ જોવા મળશે વરસાદની અંદર, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો વાવાઝોડું બનશે તો સૌથી પહેલા અપડેટ આપતા રહીશું। આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ।